નમસ્કાર ખેડૂત મિત્રો, હું આજે સુરજપુરા ગામની અંદર આવ્યો છું અને સુરજપુરા ગામની અંદર એક ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ. તો એક ખેડૂતને આપણે ખેતરમાં ઊભા છીએ, તો ખેડૂતને હું વિનંતી કરીશ તમારી માહિતી આપો. મારું નામ સંકેત કુમાર જયંતિલાલ પટેલ છે, ગામ સુરજપુરા, તાલુકો હિંમતનગર. GRC થ્રુ મેં ટ્રીપનું છેલ્લા 5 વર્ષથી હું વાપરું છું. તો સંકેતભાઈ, તમને ખાસ માહિતી મારે પૂછવી છે કે દાખી તમે ડ્રીપની અંદર પહેલાં જે પાકો કરતા હતા એ કયા પાકો કરતા હતા? પહેલાં અમે ઘઉં, મકાઈ એવા પાકો કરતા હતા. તો ડ્રીપ અપનાવ્યા પછી જે આ પાકો કરો છો, તાકી આપણે અહીંયા ઊભા છીએ તો કેપ્સિકમ જોઈ રહ્યા છીએ, એ રીતના બીજા કયા કયા પાકો તમે લઈ રહ્યા છો? કેપ્સિકમ મરચાંનું વાવેતર છે, તરબૂચનું વાવેતર કરીએ છીએ અને બટાકાનું વાવેતર કરીએ છીએ અમે. તો હવે આ ટપક પદ્ધતિ અપનાવ્યા પછી તમને શું ફાયદા જોવા મળ્યા છે? ટપક પદ્ધતિ અપનાવવાથી એક તો પહેલાં નિંદામણની મજૂરી ઘણી ઓછી થાય છે. બીજું, વોટર સોલ્યુબલ ખાતર જે અમારા ટાઈમસર આપવાનું હોય છે એ ટાઈમસર આપી શકીએ છીએ અને પાણીની ઘણી બચત થાય છે. સરસ. તો તમે જે આ પાણીની બચત થઈ, તો એના કારણે તમને તમારી જમીનની અંદર કોઈ ફેરફાર જોવા મળ્યા છે? અમારું પાણી છે બહુ ક્ષારવાળું છે, એના લીધે જમીનનો બહુ બગાડ થતો. જે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવાથી એમાં ઘણો સુધારો થયો છે. સરસ. તો આની અંદર તમને વાત કરીએ તો જે ટપક પદ્ધતિનો તમે પાક કરો છો તો એની અંદર તમને કેટલું પ્રોડક્શન મળે છે અને શું ફાયદો થાય છે? અત્યારે હાલ આ જે કેપ્સિકમના પ્લાન્ટ લગાવેલા છે એમાં 1 વીઘાએ એપ્રોક્સ 500 મણનું ઉત્પાદન થાય છે, જેનો એવરેજ માર્કેટ ભાવ ગણીએ તો 15ની આસપાસ રહે તો 50,000 પ્લસ 50,000 થી 70,000નું પ્રોફિટ રહે છે વીઘા. સરસ. તો તમને જે ટપક પદ્ધતિ કર્યા પછી 50,000 થી 70,000નો પર વીઘે તમને પ્રોફિટ જોવા મળ્યો છે. એમાં જો કદાચ ભાવ પ્લસ હોય 20 રૂપિયાની આસપાસ તો એપ્રોક્સ લાખ રૂપિયાની ઉપર બી મળતર રહે છે. સરસ. તો આ ટપક પદ્ધતિના કારણે આ શક્ય બન્યું છે? હા, ટપક પદ્ધતિના કારણે આ શક્ય બન્યું છે. અને આ જ રીતના તમે તરબૂચનો પણ પાક કરો છો, તો તરબૂચની અંદર કઈ રીતના છે? તરબૂચમાં બી એ જ રીતનું છે. તરબૂચમાં જો માર્કેટ રેટ પ્રમાણે ગણીએ તો 10 રૂપિયાની આસપાસ રહે છે, તો એપ્રોક્સ એમાં 50,000ની આસપાસ પ્રોફિટ રહે છે. સરસ. તો એની અંદર પણ તમને પ્રોફિટ સારો મળે છે. તો આ ટૂંકા ગાળાના તમે પાક લેતા થયા છો ટપક પદ્ધતિ કર્યા હા, પછી? ખેતીમાં અપનાવતા થયા છે. સરસ. તો તમારો ખૂબ ખૂબ આભાર. તમે કોઈ ખેડૂતોને કઈ બીજી માહિતી આપવા માંગતા હોય તો તમે કહી શકો છો. બીજું તો કઈ ના, ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવો તો તમારા માટે સારું રહેશે, જેમાં પાણીની બચત થશે અને ટાઈમસર તમે ઉત્પાદન સારું મેળવી શકશો. અસ્તુ. આભાર.